હેલો જી હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ। આજે મહાશિવરાત્રિ છે। પાવન અવસર ઉપર આજે હું તમને અમારા વાવડી ગામના 4 એવા મહાદેવના મંદિરના દર્શન કરાવીશ। અને એક મંદિર તો એવું છે જેની પ્રાણ પ્રતિષ્ઠા આજે જ થઈ છે, એના પણ તમને દર્શન કરાવીશ। અને સાથે સાથે રાજકોટના એવા તમને 2 પ્રાચીન મંદિરના દર્શન કરાવીશ। તો ચાલો આજની જર્ની સ્ટાર્ટ કરીએ। પહેલાં અમારા વાવડી ગામનું મહાદેવનું મંદિર તમને બતાવું છું, જે બહુ જ જૂનું અને પ્રાચીન છે। હેલો જી, આજે સવારે મેં તમને વાત કરેલી હતી કે આજે હું તમને બતાવીશ અમારા વાવડી ગામના 4 મંદિર। તો સવારના સમય થોડોક ઓછો હતો અને થોડુંક કામ હતું, એટલા માટે ચાલો આપણી જર્ની અત્યારે આપણે સ્ટાર્ટ કરી અને તમને વાવડી ગામના બધા મંદિરના દર્શન કરાવું, 4 અને રાજકોટના 2 મંદિરના પણ દર્શન કરાવું છું। તો ચાલો જર્ની સ્ટાર્ટ કરીએ। તો આપણે મહાદેવના દર્શન કર્યા, નર્મદેશ્વર મહાદેવના, અને હવે તમને કરાવો અમારા વાવડી ગામના સ્વામિનારાયણ ભગવાનના દર્શન। કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી દેજો। આ ટાઈપનું કંઈક મંદિર છે અમારા વાવડી ગામનું। તો સવારે તમને અમારા ગામનું વાલકેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા અને અત્યારે વાવડી ગામના નર્મદેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા। ચાલો હજી 2 મંદિર બાકી છે, એ તમને દર્શન કરાવી દો અને પછી રાજકોટ સિટીના દર્શન કરાવો। તો ચાલો તમને નર્મદેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા અને હવે આવી ગયા છીએ અમે વાવડી ગામના આંગણેશ્વર મહાદેવના મંદિરે। તમે અહીંનો ટ્રાફિક જુઓ। તો આ હતું અમારા વાવડી ગામનું આંગણેશ્વર મહાદેવનું મંદિર અને અત્યારે અમે લોકો આંગણેશ્વર મહાદેવના મંદિરે ભાંગની પ્રસાદી પણ લઈ છીએ। મિતુલભાઈ, તમે શું કહેશો? લઈ લીધી? તો આ હતું અમારા વાવડી ગામનું આંગણેશ્વર મહાદેવનું મંદિર। મેં દર્શન કર્યા આવ્યા અને તમને પણ દર્શન કરાવ્યા, સાથે સાથે પ્રસાદ પણ લઈ લીધો। હવે અમે લોકો આજના વાવડી ગામના 4થા મંદિરના દર્શન કરવા જઈશું। સવારમાં તમને આ મંદિરના દર્શન કરાવ્યા હતા, વાલકેશ્વર મહાદેવના મંદિરના। આ છે અમારા ગામનો જૂનો ગામતળ। આ છે અમારા ગામનું 4થું મંદિર। જે તમને સવારે વાત કરી ને કે આજે પ્રાણ પ્રતિષ્ઠા છે, તે આ કૃપાનાથ મહાદેવ મંદિરની જ પ્રાણ પ્રતિષ્ઠા હતી। ચાલો તમને અંદર જઈને દર્શન કરાવું।
આ હતું કૃપાનાથ મહાદેવનું મંદિર અને ચાલો હવે જઈએ રાજકોટમાં જે તમને બે પ્રાચીન મંદિરનું કીધું હતું એના દર્શન કરવા માટે. નકરંગમાં ચા પીવડાવી દીધી અને મેં કોફી પી લીધી છે અને હવે નીકળી જાય છીએ અમે બે તમને દર્શન કરાવવા માટે રામનાથ મહાદેવ બાજુ. તો ચાલો આજનો નજારો તમને બતાવું રામનાથ મહાદેવનો કેવો છે અને રસ્તાની પણ જર્ની તમને બતાવું. પુનિતનગર સર્કલે આવી ગયા છીએ તો પહોંચી ગયા છીએ રાજકોટની આ બહુ જ જૂની અને પ્રખ્યાત છે પીડી માલવિયા કોલેજ. આ છે માલવિયા કોલેજની એન્ટ્રન્સ. રાજકોટવાળા હોય તો કમેન્ટ કરજો આમાં કોને કોને કોલેજ કરેલી છે. આ છે સ્વામિનારાયણ ગુરુકુલનો ઓવરબ્રિજ. આ છે સદભાવના વૃદ્ધાશ્રમ છે, બહુ જ ફેમસ છે રાજકોટનો. અને આ સામેની સાઈડ છે સ્વામિનારાયણ ગુરુકુલ. આવી ગયા છીએ રાજકોટના ભૂતખાના ચોકમાં. કોઈને ખબર હોય તો કહીજો ભૂતખાના ચોક જ કેમ નામ છે? જે કોઈને ખબર હોય ને કે ભૂતખાના ચોક કેમ નામ પડ્યું એ જરૂરથી કમેન્ટ કરજો. પહોંચી ગયા છે કેનાલ રોડ ઉપર. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ રામનાથ મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો અહીંયા કેવડો ટ્રાફિક છે અને ચાલો તમને રામનાથ દાદાના દર્શન પણ કરાવું. મસ્ત મજાના રામનાથ દાદાના દર્શન થઈ ગયા છે અને હવે તમને લઈ જાઉં છું પંચનાથ મહાદેવના દર્શન કરવા માટે. વાગી ગયા છે રાતના 11:30, પણ કદાચ બંધ ન થઈ ગયું હોય મંદિર તો સારું. આમથી જાતે ત્યાંથી ક્યાં જશે? તો ચાલો તમને પંચનાથ મહાદેવના દર્શન કરાવું. આ છે અમારા રાજકોટનું સેન્ટ્રલ એસટી બસ સ્ટેશન. રાજકોટનો લીમડા ચોક 24 કલાક ધમધમતો. તો પહોંચી ગયા છીએ રામનાથ દાદાના મંદિરે, સોરી પંચનાથ મહાદેવના મંદિરે. તો ચાલો તમને હવે પંચનાથ મહાદેવના દર્શન કરાવું છું. તો આ હતું આપણા રાજકોટનું પંચનાથ મહાદેવનું મંદિર. મેં પણ દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યા. તો તમે જરૂરથી કમેન્ટ કરજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. એક સરસ મજાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય માતાજી.